પાણી હંમેશા ઉકળે છે 100 ડિગ્રી તાપમાને, પણ આ વાત અડધી સાચી છે. તમે ક્યારે વિચાર્યું છે કે ચાનો સ્વાદ પહાડ પર કેમ બદલાઈ જાય છે અને કુકરમાં ખોરાક કેમ જલ્દી રંધાઈ જાય છે? આ બંનેનો જવાબ એક જ છે, પાણી ઉકળે છે જ્યારે તેની અંદર રહેલા મોલિક્યુલ્સ એટલા એક્સાઇટ થઈ જાય કે તેઓ લિક્વિડ છોડીને ભાગી જાય. પણ આ એક્સાઇટમેન્ટ માટે જોઈએ પ્રેશર. ઓછું પ્રેશર તો ઓછું તાપમાને ઉકળે અને વધુ પ્રેશર તો વધારે તાપમાને ઉકળે. એટલે જ માઉન્ટ એવરેસ્ટ પર માત્ર 70 ડિગ્રી તાપમાને પણ પાણી ઉકળે છે. મિત્રો, 100 ડિગ્રી તાપમાનનો નિયમ એ માત્ર સી લેવલે સાચો છે. જ્યાં એટમોસ્ફેરિક પ્રેશર સ્ટેન્ડર્ડ હોય ત્યાં જ આ નિયમ લાગુ પડે છે. પ્રેશર બદલાય એટલે બોઇલિંગ પોઈન્ટ પણ બદલાઈ જાય છે. કુકરમાં પ્રેશર વધારે છે એટલે પાણી 120 અંશ તાપમાન સુધી પણ ગરમ થઈ શકે છે અને ખાવાનું ઝડપથી રંધાય છે. સાયન્સ તમારા રસોઈમાં છે, બસ આંખો ખોલીને જોવાની જરૂર છે. મિત્રો, આવા જ માઇન્ડ બ્લોઈંગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને વિડીયોને લાઇક કરો.